હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો ફ્રેન્ડ્સ આજે જવું આપણે વાળ કપાવવા, કારણ કે બહુ વધી ગયા આમ તો જો આગળથી પાછળથી. તો પહેલાં આપણે દુકાને ફોન કરી જઈશું, જો ખુલ્લી હશે ને તો આપણે 4 વાગે વાળ કપાવવા જઈશું. પહેલાં આપણે જવાનું પપ્પાને ચશ્મા કઢાવવા, કારણ કે એમના એક આંખે દેખાય તો એમાં નંબર 15 નંબર એમાં. તો ડૉક્ટરે કીધું કે ચશ્મા હવે પહેરાવવાના. તો આજે ચશ્મા કઢાવવા જવાનું, તો પહેલાં ચશ્મા કઢાવશું પછી આપણે જઈશું વાળ કપાવવા. ફ્રેન્ડ્સ હવે આપણે જઈએ પપ્પાના ચશ્મા કરાવવા. આપણે આવી ગયા ચશ્મા કરાવવા દઈ દીધા, 2-3 દી થઈ જાય છે, કારણ કે એમની પાસે 15 નંબરના કાચ નહોતા, તો એમને આજે મંગાવશે, કાલે આવશે કાચ. તો 1-2 દી થઈ જાય છે, પછી ફોન કરશે થઈ જાય છે, એટલે પછી આપણે લેવા જાશું. તો હું ઘરે આવતો રહ્યો, મમ્મી પપ્પા બે ગયા એ ફૂઈના ઘરે, કારણ કે ફૂવાના પપ્પાને ઓપરેશન કર્યું હતું, તો એમને ખબર કાઢવા ગયા તો આપણે ઘરે આવતા જઈએ. તો ફ્રેન્ડ્સ આપણે લાવ્યા છીએ પડીકા, અને અત્યારે બનાવી છીએ પાછા ભેળ. થોડીક ભૂખ લાગી હતી એટલે બનાવી પડીકા લેવા ગયા હતા, મમ્મીની બારે બેઠા એ. તો ફ્રેન્ડ્સ આપણે હવે ફટાફટ ભેળ બનાવી નાખીએ. કાનો બારે નાસ્તો કરે ને ત્યાં સુધી, જો એ અંદર આવી ગયો ને તો ભેળ બનાવવા જ નથી, પડીકાઈ ખાઈ જાય છે ને બધા લઈ જાય છે. તો પહેલાં આપણે ભેળ બનાવી નાખીએ, પછી આપણે એને નાસ્તો દઈશું. તો ફ્રેન્ડ્સ આપણે ડુંગળીને કાપી નાખ્યું, ડુંગળી ટમેટા મરચું બધું કાપીને ચટણી બનાવી નાખીએ. તો આપણે મસ્ત ભેળ બનાવી નાખીએ. આપણે ભેળ બની ગઈ, જો આ બધા ખાય મસ્ત, અને આપણે હવે અંદર જઈને ખાઈએ, હું માઈ બે. આપણે રાખી વધારે થોડી આ વખતે, નકર ઓલી વખતે તો વધી જ નથી. આપણે ખાઈએ મસ્ત તપેલામાં, જો માય ખાય સારી બની, થોડીક તીખી બની છે. તીખી બની ને મરચું થોડુંક વધારે નખાઈ ગયું. તો ફ્રેન્ડ્સ આપણે આવ્યા છીએ ધાબા ઉપર પતંગ ચગાવવા. વાળ કપાવવા નહોતો ગયો, કારણ કે દુકાને ફોન કર્યો હતો તો એ કે બારગામ આવ્યો, કાલે દુકાન ખોલશે, તો કાલે આપણે વાળ કપાવવા જશું. તો અત્યારે આવ્યા ધાબા ઉપર પતંગ ચગાવવા આપણે. તો કપડાં સુકાય તો મારી કપડાં લે છે, તો કપડાં લઈને પછી આપણે પતંગ ચગાવીએ. ફિરકી મળી ગઈ તો માળિયામાં પડી હતી, તો મમ્મી ઘર સાફ કરવા ચડી હતી માળિયામાં, તો ફિરકી મળી ગઈ. જો આવી રહી તૂટી ગઈ છે, ઉપરથી પડી હતી ને તો અહીંથી ભાગ તૂટી ગયો. તો કપડાં લઈને પછી આપણે ચગાવીએ પતંગ. આ તો ચગાવતા પહેલાં જ પતંગ ફાટી ગઈ એમ. તો મારી સેલો ટેપ લેવા ગઈએ, પછી સેલો ટેપ ચોંટાડીને પછી આપણે ચગાવીએ. જો જલ્દી બધી જગ્યાએ પતંગ ઉડાડે, એટલે મમ્મી સામે જો કચરો કાઢે, પપ્પા બેઠા લસણ ફોલે. એ કાના શું ઉપર આવે તો આપણે લેવા જઈએ. હાલ ચલો પતંગ ચગાવવાની તારે? હે તને આવડે ચગાવતા પહેલા? આપણી પતંગ કપાઈ ગઈ. આ માઈ ઉડાડતી, હું લેવા ગયો તારે પેચ લાગી ગયા હતા, કપાઈ ગયા. હવે આપણે નવરા, તો આપણે નીચે જઈને બેસીએ. આ કાનાને લેવા ગયો ને તો આને પેચ લગાવી દીધા તો કપાઈ ગઈ. તો ફ્રેન્ડ્સ હવે આપણે પીએ સૂપ. તો આપણે સૂપ પી લઈએ, પછી ખાઈને મળીએ. તો ફ્રેન્ડ્સ હવે આપણે આ વિડીયોને કરીએ એન્ડ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.